હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ ગાઈઝ। તો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ જ્યાં જાતા તમને એવું સુકૂન ને શાંતિ મળે છે ગાઈઝ, વાત પૂછોમાં। તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે કદમગીરીના ડુંગર ઉપર, જ્યાં માતાજી વિરાજમાન છે। તો આપણા વ્લોગમાં બન્યા રહીજો। આજે તમને લઈ જાઉં કદમગીરી પહાડ પર ને એ પહાડની લહેરું છે જ્યાં તમને દેખાડશું ને એવી તમને મજા આવશે ને ગાઈઝ, વાત પૂછોમાં। ને આપણા વ્લોગમાં બન્યા રહીજો। મિત્રો તો જો કોણ ભેગું થયું છે, એટલે ક્યાં જાય અહીંયા ઊભો તો રે, આને કેવા કુંડાળા કાઢ્યા છે, આને કોઈ પૂછી લો। આવા કુંડાળા કઢાય કે મારી બાઈક મારા પપ્પા લઈને ગયા છે, બરોબર? એમ બોલમાં તું મારા બાપા વ્લોગ જોવે છે, આપણને જોવે તો ક્યાં પ્રોબ્લેમ છે એમાં? તારા પ્રોબ્લેમ નથી, મારા પ્રોબ્લેમ છે ને। તો ગાઈસ પંપે તો બધાને કહેવાય, તો આપણે પંપે ઊભા છે ને આ જો બે કરે છે મારા ને। હવે તો ગરમીના હું લીલી પીળી થવા મળી છે ગાઈસ, આપણા વ્લોગમાં બન્યા રહીજો ને। આ જો પંપે છીએ આપણે, આવો માહોલ છે કાંઈક પંપનો ને આનો માહોલ છે આવો। કાંઈક કરે છે, શું કરે છે? આ ફૂલ આપીને ફૂલમાં લેવાની ગણતરી, ફૂલ આપીને એપ્રિલ ફૂલ બનાવવાનું છે તમે કેવડાનું છે ગાઈસ, મસ્ત છે। સામે જો નાચ છે, આ સાઈડ છે જો ગાઈસ, જો આવો કાંક માહોલ છે। આપણા વ્લોગમાં બન્યા રહીજો ગાઈસ। હે ભાઈ, આ બધા પૂછે છે મને કે તમારા કેટલા સબસ્ક્રાઈબર છે, કેટલા સબસ્ક્રાઈબર, મારા કેટલા સબસ્ક્રાઈબર 1000 નું કહી દઉં? 100 કે થાવ આવ્યા છે, એટલે ભાઈ ખોટું ન બોલતો। બધા એમ કહે છે કે તમારા કેટલા સબસ્ક્રાઈબર છે, બધા મને એવી રીતે જોવો છે ને, વાત પૂછોમાં 100 સબસ્ક્રાઈબર થયા છે બસ। એ કે આ નવા બ્લોગર કે આવ્યા છે એ ફિલ્ડમાં, કાંઈ વાંધો નહીં। તો ભાઈ જે છે આપણી આંખોની સામે છે ભાઈ, આપણા 4 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે। બાકી તમારી ઈચ્છા, તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો। તમારી આટલું એટલી મહેનત કરી છે ભાઈ, ઘરેથી આજ હું બાંધીને આવ્યો છું કે કારણ કે ગાડી નહોતી મળતી ભાઈ, એવું છે। તો એના માટે ભાઈ શું કરવાનું, એના માટે શું કરવાનું? એની માટે ઘરેથી બાંધીને આવ્યા છે, મહેનત કરવી છે, એટલે આપણે તો શું કરવાનું? જો એને શું કરવાનું, સપોર્ટ કરો ભાઈ, દિલથી સપોર્ટ કરો યાર। ના આવો કાંઈ કાંઈનો માહોલ છે ભાઈ, તમે જોઈ શકો છો। ગાડી હલવાય તો અમે તમને સપોર્ટ કરવા બોલાવીશું। હાલો તો ઘડીક રહીને મળવી વાત। તો અત્યારે આપણે ઊભા છીએ એક ફોરેસ્ટ એરિયામાં, ડેન્જર ફોરેસ્ટ એરિયામાં ઊભા છીએ ને ગાઈસ, અહીંથી એવું માનવામાં આવે છે કે અહીંથી આ એવો રસ્તો ખતરનાક શરૂ થઈ જાય ને, બહુ ટફ છે, બહુ ચેલેન્જવાળો રસ્તો છે। અને અહીંથી તમે જોઈ શકો છો એટલો નજારો છે। અહીં બતાવો જરા, આ બધો આ ગાઈસ જો કેવી રીતે અહીંયા છે,
આવો પહાડ છે ને હજી તો આનાથી ને ખતરનાક પહાડ ને એવું આવવાનું છે ગાઈસ. તમને દેખાડશું અહીંથી જો આ રસ્તો છે, મેં બોર્ડ પણ મારેલું છે લાઈન ઉપર છે. જે અહીંથી જે રસ્તો જે ટપ શરૂ થાય ને એવો હક્યા નતા, તો તમે અમારા વ્લોગમાં બના રહીજો. તમારી આટલું એટલી મહેનત કરી છે, તમે પણ એટલી મહેનત કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફટાક. આપણે અત્યારે એવી જગ્યા ઉપર ઊભા છીએ જેને જન્નત કહેવામાં આવે છે ગાઈસ. તો આ જન્નતના દર્શન તમને કરાવું. જોવો તો આ છે આપણી પાસે જન્નત. જોવો તમે વ્યૂ ખાલી ચેક કરો એકવાર ગાઈસ. ને આપણે ઊભા છીએ અત્યારે જન્નતની વિચાર. તમે આપણા બ્લોગમાં બનાવી રહીજો ગાઈસ. તમને આખો વિડીયોમાં તમને દેખાડશું કે આપણે કેવી રીતે કેવું લોકેશન છે, તમે ફરવા લાયક છે. ને તમે ગાઈસ એવું બારિશના મોસમ પર આવશો ને ગાઈસ, તમને એમ લાગશે કે લોકેશન છે એકદમ બ્યુટીફુલ લોકેશન છે. એવી લોકેશન છે જન્નત ગાઈસ. ના વાત પૂછોમાં ગાઈસ, એવી લોકેશન છે ગાઈસ. શું છે અહીંનો જોઈ શકો છો બધું લોકેશન. તો આપણે હાલો રસ્તા પર જઈએ તમને આવો કાંક વ્યૂ છે ને આ છોકરા જો ફોટા પાડે છે અહીંયા. ફોટા પાડવા હોય તો બેસ્ટ લોકેશન કહો ને તો ભાઈ કદમગીરી એક નંબર બેસ્ટ વ્યૂની સાથે તમને ફોટા પાડશો ને તો મજા આવશે. ને ઇન્સ્ટાગ્રામમાં નાખશો તો તમારા ભાઈબંધો પણ પૂછશે કે હવે ક્યાં તું ફરી આવ્યો ભાઈ. તો તમારે ફરવું હોય તો આવો કદમગીરીને એકવાર નજારો માણો ગાઈસ. ને જે ઉપરથી તો તમે જોવો ને તો લાજવાબ કહેવામાં આવે છે ને, એ શબ્દ તમે યુઝ કરી શકો છો. લાજવાબ શબ્દ યુઝ કરી શકો છો. જોવો તમે પાછળ કંઈ ઘટે જ નહીં. તમે એવું વ્યૂ છે. આવો પાછળ આવો. ये देखो ये है सारा का सारा फॉरेस्ट एरिया गाइस. ये सारा का सारा गाइस આ કોઈ નોર્મલ એરિયો નથી, આ સાથે સાથે ફોરેસ્ટ એરિયો પણ છે. એટલે ખાસ કરી તમારે સેફટીની સાથે આવવાનું રહે. બરોબર ઓકે. તો સેફટીની સાથે આવો, મજા માણો, દોસ્તોની હારે આવો. બ્યુટીફુલ લોકેશનમાં તમને એક નંબર વ્યૂ જોવા મળશે ગાઈસ. ને તમે જોઈ શકો છો, મારે કહેવાની કાંઈ જરૂર છે નહીં, પણ આ તો તમને જણાવી દઉં કારણ કે નવા હોય તો તમને એટલી ખબર રહે કે આ એરિયા પર શું વસ્તુ છે ને શું નહીં. એટલે કે ફોરેસ્ટ એરિયો છે ગાઈસ. એટલે આપની સેફટી પર આવો. આપની હાલો ગાઈસ. તો આપણે જે ફોટો શૂટ જ કરે છે, અમારા જવાનું નામ ન લેતે કલાક ઉપર થઈ ગઈ ગાઈસ. તો હવે નીકળું છું. એ પપ્પુ શું કરું મારો ભાઈ? હાલો હવે મોડું થાય. હા મારો નીકળો નામ ન લે તો ફોટા જ પડો એકલા. કોને કોઈ કઈ છોડ્યું ને મોકલતો હોય ગાઈસ. ફેમિલી વિડીયોમાં કે ના
ગાઈસ આપણે હાલીને જવું ના અને ગાડી આપી છે ઘોડી હરકી ચડાય ઘોડી. તો ગાઈસ આપણે ધીમે ધીમે હાલશું. જો આવો કાંઈક નજારો છે, માહોલ છે ખતરનાક વ્યૂની સાથે. પર ચેક કરો ગાઈસ, હું નજારો સાયકલ હાલે લે, मतलब वो अलग ही लेवल का बंदा था. તો આ કહે છે કે સાયકલ લઈને આવે ગાઈસ. અહીંયા સાયકલ નો આવે, અહીંયા ખાલી નથી હલાતું ગાઈસ. એ કરો વાતાવરણ જોવો ગાઈસ, ફીલ કરો એક બાર. જો અહીંની ફીલ છે ને ગાઈસ, ક્યાં बताओ आपको, पूछ नहीं सकता. खतरनाक देखो, वादिया ही वादिया देख सकते हो गाइस. सेट रास्ता गाइस ऊपर तक जाता है गाइस, रास्ता ऊपर तक जाता है, देख सकते हैं गाइस. सुपर, एक नंबर. तो आप ज़रूर आइए गाइस और मेरी मेहनत के लिए गाइस सपोर्ट करिए गाइस. सपोर्ट, आपका सपोर्ट मेरे को बहुत मोटिवेशन देता है गाइस. ठीक है, देखो ये कुछ कह रहे, क्या कह रहे, तो कह रहे सपोर्ट करो गाइस, सपोर्ट. डिप्रेशन, मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. ऐसी मज़ेदार वीडियो देखने के लिए और भी हमारे इंडिया में भाई बेहतरीन जो यहाँ पर जो परीक्षा जो मंदिर है बहुत सारे हैं गाइस, आपको मैं दिखाऊंगा, तो सपोर्ट करो. चलो चलते हैं, देख सकते हो ऐसा कुछ व्यू है बेहतरीन. तो गाइस नज़ारा देखो एक बार, तेरे पीछे फील करो, एकदम वाव नज़ारा है, एकदम वाव. वहाँ तो डैम वाला पानी नहीं, वो डैम है, देख सकते हो. हालत पतली हो रही है गाइस, ये थोड़ा कम है गाइस, वरना बहुत ऊपर तक जाता है. देख सकते हो जन्नत गाइस, ऊपर तू ये देख सकते हो मेरे पीछे. अभी बाइक नीचे से आ रही है, आपको दिखाता हूँ. फोन करें तेरे, तू नदी पे आओ, हम लेवा. ये देखो क्या जन्नत का नक्शा. जन्नत किधर है? जन्नत इंडिया में गाइस, जन्नत इंडिया में. अब देख सकते हो जन्नत. ઉપર જવા હતો તો મોકલે. तो गाइस देखा हमने, हेवी से हेवी भी साधन ऊपर जा सकते हैं गाइस, देख सकते हो गाड़ी जा रही है. गाइस यहाँ पर देख सकते हो सब लोग घूम रहे हैं, ऐसा कुछ मॉल है यहाँ का. और ये यहाँ पर क्या कर रहे हैं भाई, खुद खुशी. ओ भाई फाइनली गाइस यहाँ से मरने की कोशिश कर रहे हैं, लेकिन क्या व्यू है गाइस, खतरनाक व्यू. તો ગાઈસ આપણે ફાઇનલી કદમગીરી પહોંચી ગયા છીએ ને હવે માથે આપણે જઈ રહ્યા છીએ. જો થાકી ગયા છીએ, માથે જઈને થોડુંક પાણી પી લઈ ને રેસ્ટ કરી લઈ થોડો, કારણ કે ખતરનાક થાકી ગયા છીએ. देख सकते हो जो यहाँ से व्यू देख सकते हो गाइस, देख सकते हो पहुँच गए भाई, फाइनली आ चुके. और ये सबको ध्यान में रख के सारी सुविधा उपलब्ध है गाइस, यहाँ पर देख सकते हो. और पानी का सारी सुविधा है. और मैं थक चुका हूँ थोड़ा सा, इसलिए बोलने में थोड़ी दिक्कत हो रही है, पर कोई ना, एडजस्ट कर लेना गाइस. आपको पता है कितना चढ़ के आए हम, वो भी पैदल चल के आए, देख सकते हो. देखो चलो. તો આપણે ફાઇનલી ભાઈ મંદિરે પહોંચી ગયા છીએ ને આની પછીની જે ડ્રોન ક્લિપો જોશો એ આપણે વન્ડરિંગ મહેશભાઈના ચેનલમાંથી લીધેલી છે. તો આ ક્રેડિટ જાય છે મહેશભાઈને. તો ચાલો આ ડ્રોન ક્લિપ તમે માણો અહીંની. નમો દેવ્यै महादेव्यै शिवाय सततं नमः. नमः प्रकृत्यै भद्रायै नियताः
प्रणतास्मताम् या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता। तो गाइस फाइनली देख सकते हो ऊपर जा रहे हैं अभी, देखो। और यहाँ पर बैठने का है, आप आराम से बैठ सकते हो, रेस्ट कर सकते हो गाइस, देख सकते हो ऐसा कुछ मॉल है। वहाँ पर जो यात्री है उसके लिए प्रसाद बन रहा है, जो भी माता रानी के दर्शन आते हैं उसके लिए प्रसाद बन रहा है गाइस। चेक करो, ये देखो ऐसा मॉल है। फिर दर्शन करेंगे भाई, उसके बाद देखो भाई लोग पहुँचते हैं, देख सकते हो ये मंदिर है, मेन मंदिर देखो ऐसा कुछ है। यहाँ से भाई ऐसा कुछ व्यू है। ओ भाई ठंडी हवा अब आई, अब ठंडी हवा आई भाई। अब लगता है भाई माता रानी मिलेगी भाई, लगता है धक्का फैल नहीं हुआ भाई। देखो यहाँ पर सब लोग बैठे गए, लोकेशन है वो देख रहे हैं भाई, एकदम स्वीट लोकेशन है गाइस। देखो सब बैठे, कुछ बोलेगा भाई? अरे गुड मॉर्निंग। हाँ अच्छा अच्छा ठीक है, सब बैठे हैं गाइस, हम भी बैठ जाते भाई, थक तो मैं भी गया हूँ। तो भाई वंडरिंग महेश भाई को क्रेडिट जाता है क्योंकि उसकी ड्रोन क्लिप मैंने यूज़ की है, तो ये क्रेडिट भी महेश भाई को जाता है। और कुछ यहाँ पर जो रोड है, नज़ारा है, उसकी भी क्लिप है, वो भी देखो आप सब लोग देखो। नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै नमस्त। આપણે ઉપર આવવા માટેનો જે રસ્તો છે એની પણ ક્લિક છે, એ વંડરિંગ મહેશભાઈએ લીધેલી છે, તો આ ક્રેડિટ પણ વંડરિંગ મહેશભાઈને જાય છે। તો એકવાર આ ક્લિપનો મજા માણો, આપણે બધા ભેગા જોઈએ, ચાલો। ए अमियल मारी धरती डूंगरड़ा कर शेवादने बाई नदियों देशे सार रण जंगल गुफा समंदर गिरड़ा गाशे अमियल मारी धरती जेना कण कण गाइस यहाँ से अब निकल रहे हैं हम, देख सकते हो बहुत भाई यहाँ पर बैठे अभी, आराम बहुत किया, पानी पी के अब निकलते हैं सीधा घर पे। और आई होप આજનો વ્લોગ તમને બધાને પસંદ આવ્યો છે, પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અમારી મહેનત હતો, આજનો વ્લોગ બહુ લાંબો બની જશે, તો આજનો વ્લોગ અહીંને સમાપ્ત કરીએ આપણે। તો મળવી કાલે નવા વ્લોગ સાથે, બાય। મળવી કાલે, ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ આવા વિડીયો જોવા માટે।